અત્યારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે અમુક કેઝ્યુઅલ્ટીઝ થઈ છે એવી માહિતી છે. અત્યારે આગ ઓલવાનું કામ ચાલે છે અને એકવાર આગ ઓલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેઝ્યુઅલ્ટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ આગ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો ત્યાંથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ કોણ. સૌથી મોટો સવાલ કેટલા લોકોના જીવ ગયા છે સર? આપ જોઈ રહ્યા છો કે અત્યારે આગ ઓલવાનું કામ ચાલી રહ્યા છે. અંદર જઈ શકતા નથી. એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને ટીમો જાય કે બિલકુલ એમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. જે કાયદેસરની કાર્યવાહી છે એ બધું કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ડિપાર્ટમેન્ટના સાથે પણ એની બધા ઇન્વેસ્ટિગેશન થશે કે જે આગ લાગવાનું કારણ જે હતું એ કયા કારણ હતું અને કોઈની નિષ્કાળજી બેદરકારી હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. હમણાં બધા મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે. તાત્કાલિક ત્યાં બધી સારવાર માટે કે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બધા બોડીઝ આઈડેન્ટિફિકેશન કરવાનું છે કેમકે આ બધી બોડી બહુ જલી ગઈ છે, બળી ગઈ છે. અત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ હશે પણ એની તાત્કાલિક એના ડીએનએ ટેસ્ટ કરાવીને એની બોડીનું આઈડેન્ટિફિકેશન કરાવીને વાલી વારીસોને સોંપીએ અને એના સાથે સાથે પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હાથ ધરવી. સર, અંદર કેટલા લોકો હતા એવું કંઈ સામે આવ્યું? અત્યારે પ્રાથમિક કોઈ મેસેજ નથી કેમકે બધા બચાવ કામગીરી અને આગ ઓળવાનું કામ કરી રહ્યા છે. હવે અત્યારે બધું એ કામગીરી છે. મારે પાસે અત્યારે કોઈ માહિતી નથી. હવે બધાને મળીએ ત્યારે ખબર પડે કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો એમાંથી સુરક્ષિત બહાર આવી ગયા છે. થોડા આપ એ બધી આરએમસી કમિશનરને મેં સૂચના આપી છે. એ પણ આવે છે અત્યારે यहाँ પર. એને પણ ત્યાંથી ટીમ ચેક કરે છે કે એને ફાયર એનઓસી મેળવી છે કે નથી મેળવી. સાહેબ, અત્યારે આ તપાસનો વિષય છે. થોડા ટાઈમ લાગશે. હવે તપાસ કરીને આપને બધું માહિતી આપવામાં આવશે.